વિવિધ તથા 18 બેઠક માટે 43 વકીલ ઉમેદવારો મેદાનમાં મોડી સાંજ સુધીમાં પરિણામો જાહેર થવાની શક્યતા. વડોદરામાં વકીલ મહામંડળની ચૂંટણી આજે યોજાઈ છે, જેમાં 18 બેઠક માટે 43 વકીલોએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે સવારે 9:30 કલાકથી મતદાન શરૂ થયું છે, જે સાંજના 5:30 કલાક સુધી ચાલશે. સવારથી જ યુવા મતદારોમાં વકીલ મંડળની ચૂંટણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. સવારથી જ ઉત્સાહસભર વાતાવરણ વચ્ચે વકીલો મતદાન કરી રહ્યા છે. શુક્રવારે યોજાય છે. સવારે 9:30થી શરૂ કરીને સાંજે 5:30 કલાક સુધી મતદાન થશે, જેમાં 18 બેઠક માટે 43 વકીલોએ ઉમેદવારી નોંધાવી છે. જે બાદ સાંજે 7 વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને મોડી રાત સુધીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિતના પરિણામ જાહેર થવાની શક્યતા છે. આ ચૂંટણીમાં 3845 વકીલ મતદારો મતદાન કરવાના છે. આ વખતે મતદારોની સંખ્યામાં પણ વધારો થયો છે, જેથી મતદાન માટે 1 કલાક વધારાનો સમય પણ કરવામાં આવ્યો છે. મતદાન મથક ઉપર કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે CCTV કેમેરા પણ મુકાયા છે, જેનું લાઈવ રેકોર્ડિંગ તથા પ્રસારણ કરવામાં આવ્યું છે. અગાઉ આલ્ફાબેટિકલી નામ મુજબ મતદાન કરી શકાતું હતું, પરંતુ હવે સનદ નંબર મુજબ મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન આ વખતે બેલેટ પેપરથી કરવામાં આવી રહ્યું છે. ચૂંટણીના પરિણામ મોડી રાત સુધી આવી શકશે. વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ માટે 3, ઉપપ્રમુખ માટે 4, જનરલ સેક્રેટરી માટે 2, જોઈન્ટ સેક્રેટરી માટે 2, લાઇબ્રેરી માટે 2, ટ્રેઝરર માટે 2, મેનેજિંગ કમિટી માટે 22 તથા મેનેજિંગ કમિટીમાં લેડીઝ રિઝર્વ માટે 6 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. કુલ 18 પોસ્ટ પર વિવિધ પદ પર 43 ઉમેદવારો મેદાનમાં છે. બરોડા બાર એસોસિએશનની ચૂંટણી શુક્રવારે યોજાઈ છે. 18 બેઠકમાં 43 વકીલોએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મતદાન કર્યું હતું. બરોડા બાર એસોસિએશનની ચૂંટણીનું શુક્રવારે સવારે 9:30થી સાંજે 5:30 વાગ્યા સુધી મતદાન યોજાયું હતું. મતદાન માટે 1 કલાકનો સમય વધારાયો છે. મતદાન મથક પર 7 CCTV મુકાયા છે, જેનું લાઈવ રેકોર્ડિંગ તથા પ્રસારણ કરાશે. સાંજે 7 વાગ્યાથી મતગણતરી શરૂ કરાશે. ચૂંટણીના પરિણામ મોડી રાત સુધી આવી શકશે. બરોડા બાર એસોસિએશનની ચૂંટણીમાં પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી મત આપવા પહોંચ્યા હતા. પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા પણ તેમનો કિંમતી મત આપવામાં આવ્યો હતો. મતદાન આજે સવારે 9:30થી ચાલુ થઈ ગયું છે. 5:30 વાગ્યા સુધી ચાલશે. જે મતદારોની સંખ્યા વધી છે આ વખતે, એ ધ્યાનમાં રાખીને અમે અડધો કલાક વધારી આપ્યું છે મતદાનનો સમય, અને તેનો વ્યવસ્થિત ઉપયોગ મતદારોએ કરીને સવારે 9:30થી મતદાન ચાલુ કરી દીધું છે. અને સાંજે 5:30 સુધી પણ એ લોકો વ્યવસ્થિત મતદાન કરશે અને કોઈને પણ અવરોધ નહીં રહે કે મોટી લાઈન પડશે નહીં, એ રીતની અમે વ્યવસ્થા કરી છે. 3845 મતદારો છે, એના પછી ગણતરી કરીશું અમે. મતદાન 5:30 વાગે પૂરું થશે, એના પછી 1-1.5 કલાકનો બ્રેક લઈને પછી અમે મતગણતરી ચાલુ કરીશું.